હાલો દશામાના દર્શન કરવા આજો આજે હર્ષાના ઘરે દર્શન કરવા આવી છું. ધૂપ દીવા કરું છું. જય માતાજી, જય મારી માં, જય માતા, જય મારી માં. જય દશામાં ભલું કરજો મારી માં, સૌનું સારું કરજે. મારી બેનપણી છે આ, એને ઘરે થાપણ છે તે દર્શન કરવા આવી ગયો. દશામાનું થાપણ છે, આ એના કુળદેવીનું થાપણ છે. જય માતાજી. આ એનું ઘર છે, આ મારી બેનપણીના કટલેરીની દુકાન છે. આ એની ઓસરી, આ રસોડું છે એનું, આ એનું કિચન, ગુજરાતી ભાષામાં રસોડું. આ એનું ફરિયું, આને એના જેઠના મકાન છે. આ એના જેઠના મકાન છે. અટાણે ઈને તબેલો છે તે અટાણે આણંદ વયા ગયા છે. ભેંસું ત્યાં લઈ ગયા, એને ભેંસું હતી. આ ફર્યું તે એ કરી લીધું ને. આ ભેંસું છે બેનપણીની, આની આ એનો વાળો છે. ચા પાણી પીવાય છે ત્યાં. આ એની ભેંસું છે. બાજુમાં ગૌચરો આવી ગયો. જો અમારે ગામનો ગૌસરો, ગાયોનો ગૌચરો આવડું મોટું. આ મારું ગામ છે. જો આ હાઈવે રોડ જાય જસાપરવાળો. આ બધી અમારે માલધારીના મકાન. આ ગામ, આ અમારે બેનપણીનો દીકરો જેની, આ એનો ધ્રાબો. આવડું આ અમારું ગામ. આ સોસાયટી છે, ગામ નથી. સોસાયટીથી હજી જાપાની અંદર. આ મારા કિલ્લો ગઢ, અહીંથી અમારું ગઢવાળું મોડ પર કહેવાનું. આ બધા મકાન સોસાયટીના મકાન, ગામના મકાન તો હજી અંદર છે ગામ. તને લઈ લો પછી રાજુને મોકલું. જય માતાજી. સારું ને? બસ ગયો તો હમણાં રાજુ પાસે. હા, અહીંયા અટાણે મંદિરનું કામ હાલે જોરદાર. જાઓ એક દી જાઓ, શ્રાવણ મહિનો આવી ગયો. હા, આ એના મકાન છે. આ અમારા ગામના ભાઈ છે. ગૌચરો, આ ગાયોનો ગૌસરો. વડલા કેમ છે? વડલા, આંબલી, ભેંસું જો એ બાંધી છે. તબેલો, આમાં તબેલા વધુ ભેંસોના. ગાય.